Audio Jungle. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે છે રામનવમી. તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી રામનવમીની હાર્દિક શુભેચ્છા. આજે રામનવમી છે એટલે અમે લોકો મંદિરે જઈએ છીએ. હું, મમ્મી, ગીતા મમ્મી, હિરલબેન અને એક મારા બીજા મામી છે એ અમે બધા જઈએ છીએ. એટલે સાસુ વહુ જઈએ છીએ. બધા તૈયાર થઈ ગયા છે અને અમે ચાલતા થયા છીએ. તૈયાર થઈ ગયા છે. મમ્મી, આપણે કયા મંદિરે જવાનું છે? હનુમાન દાદા લંકા વિજયમાં. હા તો હાલો, પણ જો મસ્ત તૈયાર થઈ ગયા છે. આજે રામનવમી છે એટલે તમને બધાને દર્શન કરાવવી. તો હિરલબેન, અમે બધા સાસુ વહુ, આ બે સાસુ વહુ અને અમે બે સાસુ વહુ, અને આ અમારા એક મામી છે. હા, મામી છે બીજા, એ અમે બધા જઈએ. કિરણભાઈ આવે છે. કિરણભાઈ, તમે આવો છો? હે, તમે આવો છો? તમે આવો છો? નહીં. તો મળીએ થોડી વારમાં, તમને મંદિરે જઈને દર્શન પણ કરાવીએ. તો તું બી કન્ટિન્યુ. મંદિર આવે છે, મંદિર જગન્નાથપુરીના દર્શન કરવા માટે. જગન્નાથપુરી છે એ બધા દર્શન કરી લેજો. દર્શન કરે તો બધા દર્શન કરી લેજો. હવે આ બાજુ નથી જવું. મંદિર છે જગન્નાથપુરી. અમે લોકો મંદિરેથી ઘરે આવી ગયા અને મસ્ત જમવાનું બનાવી દીધું. અમે લોકો જમવા માટે બેસી ગયા છીએ અત્યારે, અને 1 વાગી ગયો છે. આ આજે ઘરે ટ્યુશન નથી ગયા, ઘરે છે તો ટ્યુશન નથી ગયા. જો જમવા બેસી ગયા અત્યારે મોડા ઘરે હોય એટલે. જો ના, જો હું બનાવીશ. જો મમ્મી રોટલો બનાવીશ, ભાત બનાવ્યા મસ્ત બાજરાનો રોટલો વઘાર નાખો છાશમાં, અને વઘારેલા ભાત છે અને છાશ છે. એકદમ સાદું. તડકામાંથી ઘરે આવ્યા હતા ને એટલે પછી કઈ જમવાનું મન નતું, એટલે ખાલી વઘારેલા ભાત કરી નાખ્યા અને રોટલો વઘારી નાખ્યો છાશમાં. તો ચાલો બધા જમવા ફટાફટથી જમી લઈએ. બધા અમે લોકો જમી કરીને ફ્રી થઈ ગયા છીએ. અને મમ્મી જો ઘઉં સાફ કરવા માટે બેઠા છે. અમારા ગામડેથી ઘઉં આવ્યા છે ને એટલે ઘઉં સાફ કરે છે. મમ્મી, સાફ કરવા જરૂરી હોય? આમાં શું કઈ હોય? આમાં કઈ હોય તો નહીં એટલું બધું. હવે કાંકરી ને એવું બધું હોય. તમારે સાફ કરે ઘઉં સાફ કરવા માટે. ગીતા મમ્મી જો ગુરુકુળ જવાનું નક્કી કર્યું હતું, પણ હવે તડકાને કારણે ગીતા મમ્મીએ ના પાડી દીધી, નથી જવું. અને આ અમારે પડોશી છે. અચ્છા દીદી, બાબુ ક્યાં ગયા? સો ગયા એ हमारे पड़ोसी है, ये हमारे सामने ही रहते हैं. और हम सब बैठे અહીંયા અમે બધા બેઠા છીએ. હિન્દીમાં બોલે એટલે હું હિન્દીમાં વાત કરતી હતી. મમ્મી ઘઉં સાફ કરી લે ત્યાં સુધી આપણે જોયા કરવાનું, આપણે જોઈ લેવાનું. મમ્મી ન હોય તો આપણે કામ આવે એવી રીતે આપણે જોઈ લેવી પહેલાં. પછી ક્યારેક ન હોય ને તો આપણે ઘઉં સાફ કરશું. હજુ સુધી 1 વર્ષ થઈ ગયું મને લગન. મેં હજુ સુધી કોઈ દિવસ ઘઉં સાફ જ નથી કર્યા. આ મમ્મી જ કરે ઘઉં સાફ. મેં પછી વરસ થઈ ગયા, મેં નથી કર્યું, પણ અહીંયા આવી પછી કરવું પડે ને બહાર નથી. હા, ગીતામાં શું કહે છે? કઈ ને કઈ 25 વર્ષ થઈ ગયા કે કર્યું કોઈ નથી કર્યા. અમે તો અહીંયા આવ્યા ને પછી ઘઉં સાફ કર્યું, નકર તો મારા સાસુમાં જ કરે. તો અમે નસીબવાળા છીએ. અમારે આવુંમાં જ કરે ઘઉં સાફ. એટલે જો મમ્મી ઘઉં સાફ કરે છે. હિરલબેને કરે છે ઘઉં સાફ હજી સુધી કોઈ દિવસ? હિરલબેને કોઈ દિવસ નહીં. ખબર નહીં પડે. મમ્મી હા દીદીને વાત કરે છે કે રીતિને કોઈ વસ્તુની ખબર નથી પડતી. ઘઉં તો મારે જ સાફ કરવાના હોય. સાફ કરવાના એમ ખબર નથી પડતી. મમ્મી ઘઉં કેમ સાફ કરવાના આપણને શું ખબર? અમે કોઈ દિવસ ઘઉં સાફ જ નથી કર્યા. મમ્મી જ કરવાના સાફ. મમ્મી ન હોય ને ત્યારે કદાચ મારો વારો આવે તો જ. મોટા ભાગે તો કોઈ દિવસ આવે એમ લાગતું નથી આપણને. તો પછી જ્યારે વારો આવશે ત્યારે શીખી લઈશું. આ તો મેં બહુ બધું બનાવ્યું છે. દાળ ભાત બનાવ્યા છે, પછી કોબીજનું શાક કર્યું છે, અને માવો બનાવ્યો. અને મમ્મી જો સેન્ડવિચ ભરે છે આની અંદર. પણ હું રોટલા બનાવું છું. ઉનાળો છે ને ગરમી બહુ થાય એટલે રોટલી નહીં, ડાયરેક્ટ રોટલા જ કરી નાખું. રસોડામાં ઊભું નથી રહેવાતું. મને તો બહુ બધી ગરમી. બારી ખોલી નાખ ને. બારી ખોલી હતી પણ ઓલી બાજુથી કોને ખબર છોકરા પથ્થર મારે છે. રમતા હશે ને ન્યા પથ્થર આવ્યો. હા, બે આવ્યા ત્યાંથી આવ્યો હતો ને અહીંયાથી આવ્યો હતો.
તો અત્યારે અમે બધું જમવા માટે બેસી ગયા છીએ અને જો બધા જમવા બેઠા છે પપ્પા બેઠા મમ્મી જો હજુ બે અને જમવા માટે અમે લોકો બેસી ગયા છીએ જમવામાં જો દાળ ભાત છે સેન્ડવિચ બનાવે એકદમ દેશી સેન્ડવિચ કાકડી છે કોબીજનું શાક બાજરીના રોટલા અને છાશ છે આજે અને જો બધા જમવા માટે બેઠા છે ચાલો બધા જમવા મસ્ત મજાનું જમવાનું છે આજે તો અત્યારે જો ગીતા મમ્મીને ઘરેથી મસ્ત એવા સાબુદાણાના વડા આવી ગયા છે સાબુદાણાના વેફર પાડવાના હતા પણ સાબુદાણાના વડા બનાવી નાખ્યા